નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પતિભોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાની, આ 5 દોષોની પીડા પ્રત્યેક માનવજાત, પ્રત્યેક વ્યક્તિ નાના મોટા અંશે, ઓછા વધતા અંશે આ 5 દોષોની પીડાનો ભોગ બનેલો છે. હું બોલનારો છું, તમે સાંભળનારા છો. આપણે જે વ્યક્તિઓને જોઈએ છીએ આ બધી જ વ્યક્તિઓ સંસારની અંદરમાં રહેનારી પ્રત્યેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એકાદ વખત તો આ 5 દોષોના ભોગ બનેલા હોય છે. તો આ દોષોનીમાંથી મુક્ત થવાનું એક શક્તિ, એક કૌવત, એક તાકાત, એક પાવર અંદરમાં પેદા કરવા માટે આ ગ્રંથકાર અલગ અલગ કથાઓ દ્વારા, કથાનું માધ્યમ પકડીને આ ગ્રંથ દ્વારા આપણને આ 5 દોષોમાંથી મુક્ત કરવાની એક અપીલ કરે છે. અને કથા દ્વારા ગ્રંથ આગળ વધતા વધતા ત્યાં સુધી પહોંચ્યા કે પરમાત્મા મહાવીરના સમવસનની અંદરમાં એક સુંદર યુવક આવ્યો, પ્રભુને એક સવાલ પૂછીને તરત જ નીકળી ગયો. અને આ બધું જોયા પછી સભા સ્તબ્ધ બની ગઈ. એટલે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ યુવક શું પૂછીને ગયો? આ યુવક કોણ છે? અને એના જવાબની અંદરમાં પરમાત્માએ જે આખી કથાની શરૂઆત કરેલી છે એમાં ચંદ્રગુપ્ત રાજા, એનો વજ્રગુપ્ત નામનો પુત્ર, ઋષભપુર નામનું નગર, અને એ નગરની અંદરમાં જે ચોરીનો ઉપદ્રવ મચેલો હતો. એટલી બધી ચોરી થાય, એક પણ ઘર, એક પણ વ્યક્તિ બાકી નથી કે જેના ઘરમાં ચોરી ન થઈ હોય. જેની પાસે કાંઈ પણ સારી વસ્તુ આવી, શુભ વસ્તુ આવી, ઉત્તમ વસ્તુ આવી, કોઈ પણ કિંમતી વસ્તુ આવી એટલે આ ચોર ચોરી કર્યા વગર રહેતો નહોતો. સેના નાયકે પણ ઘણી કોશિશ કરી પણ ચોર તાબામાં ના આવ્યો. નગરનું મહાજન રાજાની પાસે ફરિયાદ કરી. હવે વજ્રગુપ્ત રાજપુત્રએ આ ચોરને પકડવાનું બીડું ઉપાડ્યું. એટલે રાજાએ સભાની અંદરમાં લોકોને એલાન કર્યું કે બોલો, કોઈ છે ભણનો દીકરો કે જે આ ચોરને પકડી બતાવે? અઠંગ ચોર છે, આટલી સેના, આટલા દંડનાયક, આટલા સેનાપતિ એને હાથ નથી લગાડી શક્યા, જાણી નથી શક્યા, તો તમે કોઈ ચોરને પકડી શકશો? અને એ સમયની અંદરમાં બધા સભાની અંદરમાં જ્યારે નજર ફેરવી, બધાની નજર જ્યારે નીચી ઠરી ગઈ ત્યારે એ સમયમાં વજ્રગુપ્ત ઊભો થયો કે પિતાજી, આપ આજ્ઞા આપો, આ નગરની સુરક્ષા કરવાની જવાબદારી આપની જ છે અને હું બીડું ઉપાડું છું કે આપ મને રજા આપો, આ ચોરને હું પકડી બતાવીશ. હવે જોઈ લેજો, લાગણી અને ફરજ બંને જ્યારે સામસામે ટકરાય ત્યારે ફરજને આગળ કરવાની, લાગણીને પાછળ કરવાની. હવે રાજાને ખબર છે કે આ ચોરને પકડવું બહુ ભારે છે, આ ચોરને પકડવા જવાની અંદરમાં જાનનું જોખમ પણ થઈ શકે, આ ચોર પકડવાની અંદરમાં કોઈ ભારે નુકસાન પણ પહોંચી શકે એમ છે. અને પોતાનો રાજપુત્ર, આવતીકાલનો વારસદાર, રાજ્ય ગાદી ઉપર બેસનારો આ કુંવર જ્યારે સામેથી કહે છે કે પિતાજી, આ ચોરને પકડવાનું બીડું ઉપાડું છું, એ ચેલેન્જ સ્વીકારું છું અને હું ચોરને પકડી બતાવીશ. એવા સમયની અંદરમાં રાજા કર્તવ્યને આગળ કરે છે, લાગણીને આગળ નથી કરતા. આ પ્રવચન સાંભળનારા જેટલા પણ માતા પિતા છે, જેટલા પણ વડીલો છે, જેટલા પણ વ્યક્તિઓ છે, એ બધાને એટલું પૂછવાનું, મારી સાથે, આપણા માટે, બધા માટે વાત છે. આપણી સામે જ્યારે 2 ચીજ સામે ટકરાય, એક લાગણી અને એક કર્તવ્ય, એક ડ્યુટી, એક ફરજ. હવે મારી લાગણી જે વ્યક્તિની સાથે જોડાયેલી છે અને એ વ્યક્તિ જ્યારે પોતાની ફરજ બજાવવા તૈયાર થયો છે અને હું એમ કહું ને, નહીં તું રહી જા, મને તારા વગર નહીં ગમે, તું જઈશ તો પછી મારું શું, તને કંઈક થઈ જશે. તો જો બધી જ વ્યક્તિ આવી લાગણી વેડાની અંદરમાં તણાશે તો આ દેશની સુરક્ષા કોણ કરવાનું? સીમા ઉપર સૈનિકો કોણ જવાના? સેમ એવી રીતે કોઈ પણ યોગ્ય ઉત્તમ પુત્ર કે પુત્રી, સંતાન જ્યારે એમ કે મારે સંયમ જીવન સ્વીકારવું છે, મને સંયમ જીવન સ્વીકારવાનું મન થયું છે, મારે દીક્ષા જીવન સ્વીકારવું છે,
એવા સમયની અંદરમાં માતા પિતા જો લાગણીના પ્રવાહની અંદરમાં તણાય, નહીં બેટા દીક્ષાની વાત નહીં કરવાની, તું પછી અમારો એકનો એક દીકરો, અથવા તો તું અમારો ઘરનો આધાર, તું આટલો હોશિયાર, તારે દીક્ષા નથી લેવાની, તારે તો ઘરમાં જ રહેવાનું, નહીં ચાલી શકે, અમે તને દીક્ષાની રજા નહીં આપી દઈએ. આવા સમયની અંદરમાં લાગણી અને ફરજ બંને જ્યારે આવે ત્યારે ફરજને પ્રાધાન્ય પહેલું આપવાનું. જેટલા પણ આજે સંયમ જીવનની અંદરમાં આવનારા મહાત્માઓ છે, સમણ સમણી ભગવંતો છે, શું આ બધાને કોઈ લાગણી નહીં ટકરાઈ હોય? શું એ લોકોને કોઈ પ્રેમ નહીં કરતું હોય? શું એમના માતા પિતાએ સામેથી કહી દીધું હશે? એ સમયની અંદરમાં એમને પણ ફરજ જોઈ કે આપણી ફરજ છે, મનુષ્ય કુલની અંદરમાં આવ્યા, આત્મકલ્યાણ કરવું છે, સંસારમાંથી નિસ્તાર પામવું છે, સંસારમાંથી બહાર નીકળવું છે, તો આ સંસારને ફગાવવો પડશે, સંસારને ત્યાગવો પડશે, સંસારને તિલાંજલિ આપી દેવી પડશે. એવા સમયની અંદરમાં ફરજને આગળ કરી છે, લાગણીને આગળ નથી કરી. અને આજે એવા પણ ઉત્તમ માતા પિતા જોયા છે કે દીકરો એમ કે ને કે બસ મારે સંયમ જીવન સ્વીકારવું છે, ગુરુ ઉત્તમ લાગ્યા, દીકરાનો ભાવ મજબૂત લાગ્યો, તો માતા પિતા બિલકુલ અચકાયા વગર એકના એક દીકરા. હમણાં સુરતની અંદરમાં 4 દિવસ પહેલા જ એક વાવ સમાજના પુત્રની દીક્ષા થઈ, જેનું સંસારી નામ હતું શ્રુત. શણગાર જ્વેલર્સ નામની પિતાજીની દીકતી દુકાન, એકનો એક દીકરો, માત્ર સંતાનની અંદરમાં એક જ પુત્ર. અને માતા પિતાએ જે વીર બનીને સંયમ જીવનના માર્ગે સંચર્યો છે, એ દીક્ષાની અંદરમાં હું હાજર હતો. એની દીક્ષામાં પ્રવચન આપવાનો લાભ મને મળ્યો. અને એ દીકરાની કુમારી, એના માતા પિતાની કુમારી જોઈ ત્યારે એમ લાગ્યું કે ખરેખર લાગણી કરતા ફરજને આગળ કરનારા પરિવાર, માતા પિતા અને વ્યક્તિઓ પણ આ સમાજની અંદરમાં મોજૂદ છે. સ્પષ્ટ કહી દીધું કે બસ લાગણી જ્યારે છે, પરંતુ જ્યારે ફરજ બજાવવાની વાત આવે છે ત્યારે એને આગળ કરી દેવાનું. રાજા કહી પણ શકતા હતા, બેટા તારે નથી જવાનું, નહીં તું નહીં, બટ બેટા તું આવતીકાલે તારું શું થાય? ચંદ્રગુપ્ત રાજા કહી શકતા હતા, બેટા વજ્રગુપ્ત તારે તો નથી જવાનું, તું તો બિલકુલ નહીં, તું વાત જ નહીં કરતો. પિતા રાજા છે, પરંતુ કર્તવ્ય છે કે રાજ્યની સુરક્ષા કરવાનું. અને બેટાને ધન્યવાદ આપે, બેટા ધન્યવાદ છે, તે આટલી કુમારી છે, તું આટલો વીર છે, ખરેખર તે મારું કુલને ઉત્તમ કરેલું છે. અને પિતાએ સહર સંમતિ આપી. ખબર છે પિતાજીને કે આ જોખમ છે, આ આપત્તિના મોઢાની અંદરમાં જાય છે, સંકટના મોઢાની અંદરમાં જાય છે, આ ચોર અઠમ છે, ભયંકર ચોર છે, એની સામનો કરવાની અંદરમાં કાંઈ પણ થઈ શકે એમ છે, જાન સુધી પણ જઈ શકે એમ છે. આવું પિતાજી જાણતા હોવા છતાં પણ જ્યારે બેટાને હસતા મોઢે જ્યારે રવાના કરે છે, એ ઉપરથી ખબર પડે કે લાગણી અને કર્તવ્ય, લાગણી અને ફરજ, લાગણી અને ડ્યુટી, આ સામે જ્યારે આવે ત્યારે મુખ્ય મહત્વ આપવાનું છે ડ્યુટીને. કદાચ આ કથામાંથી જો આપણે આટલું પણ શીખી લઈએ ને કે લાગણી લાગણીની જગ્યાએ છે અને ફરજ ફરજની જગ્યાએ છે. હવે દરેક સૈનિકોની માતા જો લાગણીની અંદરમાં આવી હોત, નહીં બેટા તારે સરહદમાં તો નથી જવાનું, અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જેવું વાતાવરણ છે, તું ત્યાં જાય શું ચાલે? તારે દીકરો કે મમ્મા અત્યારે તો ખરું જવાનો સમય છે, અત્યારે તો ખરું જવું પડશે. અને એ સમયની અંદરમાં મા લાગણીની અંદરમાં આવીને જો બેટાને ના પાડી દે તો ન ચાલી શકે. સેમ બાબત જોવા માટે મળે છે આ કથાની અંદરમાં. અને આ કથા મને તમને પ્રેમથી કાન પકડીને શીખવાડે છે કે આટલું સમજી જાઓ, લાગણી લાગણીની જગ્યાએ રાખવાની અને ડ્યુટીને ડ્યુટીની જગ્યાએ રાખવાની. પછી એ સમયની અંદરમાં નહીં જોવાનું કે કોણ કરે છે, કેવી રીતે કરી રહ્યો છે, મારું સંતાન છે કે નથી, બધાના ઉપર સરખો ભાવ. જ્યારે વજ્રગુપ્તએ કીધું અને પિતાજીએ સ્વીકારી લીધું, અને એ સમયની અંદરમાં પિતાજીના પગે પડી અને ભરી સભાની અંદરમાં એને ભીષ્મ પ્રતિજ્ઞા જાહેર કરી કે પિતાજી આપની સમક્ષ પાણી લઈને હાથની અંદરમાં નિયમ લઉં છું, એક ઘોષણા જાહેર કરું છું કે આ ભયંકર ગણાતો ચોર, આ સુધીની અંદરમાં ઉત્પાત મચાવીને પરેશાન કરનારો આ ચોર, એને જો હું 7 દિવસની અંદરમાં પકડી ન પાડું, 7 રાતની અંદરમાં, 7 દિવસમાં જો પકડી ન પાડું તો મારે અગ્નિની અંદરમાં ચિતા જલાવી અને ચિતા જલાવીને મારે અગ્નિની અંદરમાં બળી જવાનું. પિતાજી પણ ખુશ થયા. શું દીકરો છે, શું ફરજ બજાવવાની અંદરમાં તૈયાર થયેલો છે. હવે આજના માતા પિતા જો ખાલી એટલું વિચારે કે આ જગ્યાની અંદરમાં એ લોકો હોય ને તો ના પડે, બેટા તારે તો નથી જ કરવાનું, દીક્ષા બીજાને છે, તારે નથી લેવાની, પછી અમારું કોણ, અમારે કોના ભરેસે રહેવાનું, તારું શું, તારું કોણ, આ ગરમી સહન કરવાની, આ પરિસરો સહન કરવાના, આ ટાળ અને તડકા સહન કરવાના. નો બેટા તારે નથી જવાનું. આવું માતા પિતા કહી શકતા હતા, પણ હસતે મોડે માતા પિતા સંતાનને વિદાય આપે છે, કારણ કે ડ્યુટીને આગળ બજાવનારા આ રાજા રહેલા છે.
અને દીકરાએ જ્યારે આ પ્રતિજ્ઞા કરી, પિતાજી હર્ષથી ભેટી પડ્યા કે બેટા, તે ખરેખર મારા કુલને ઉજાર્યું છે. ધન્ય છે તારી હિંમતને, ધન્ય છે તારા પાવરને, ધન્ય છે તારી આ જજમાન અને કુમારીને. બેટા જા, મારા આશીર્વાદ છે. અને ભરી સભાની અંદરમાં તલવાર લઈ, યોગ્ય કપડાં લઈ, યોગ્ય વ્યવસ્થાઓને ગોઠવી અને એકલ પંડે આ રાજકુંવર ચોરને શોધવા માટે નીકળી પડ્યો છે. યાદ રહે, આ એવો ચોર છે કે જેને દંડનાયક નથી પકડી શક્યા, સેનાધિપતિ નથી પકડી શક્યા, તાલીમ પામેલા સૈનિકો પણ નથી પકડી શક્યા. આજે જેને કમાન્ડો તાલીમ કહેવાય, એવી તાલીમ એ જમાનામાં પણ આપવામાં આવતી હતી. એ લોકો જ્યારે નથી પકડી શક્યા તો આનું શું કર્યું? પણ નિયમ એટલે નિયમ, ભીષ્મ પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. અને કુંવર નીકળી પડ્યો છે. હવે એવી જગ્યાની અંદરમાં તપાસ કરે છે કે જ્યાં ચોર હોવાની સંભાવના હોય. શેરીના નાકા ઉપર, નગરના દરવાજાઓ ઉપર, ચાર રસ્તા ઉપર, આરામ બગીચા, આરામ સ્થાન હોય, બાગ બગીચા જ્યાં હોય ત્યાં, તલાવ ઉપર, દેવરો ઉપર એટલે કે મંદિરો ઉપર, ગુપ્ત મંદિરો ઉપર, પાણીની પરબ ઉપર, વાવ, મઠ ઇત્યાદિ જે પણ ચોરોને છુપાવવાના જે ઠેકાના સામાન્યથી ગણાય. જેમ આજની પોલીસને પણ ખબર હોય ને કે આ ગુનેગાર ક્યાં છુપાયેલો હોય, એવા અડ્ડાની અંદરમાં, એવા પીઠાની અંદરમાં એવી કેટલીક જગ્યાઓ ફિક્સ હોય કે જ્યાં આવા ગુનેગારો જઈને પોતાનો આશ્રય શોધી લેતા હોય. એ બધી જગ્યાની અંદરમાં શોધતા શોધતા રાજપુત્રના 6 દિવસ તો પરિપૂર્ણ થઈ ગયા. 6 દિવસ પૂરા થયા છે. રાજપુત્ર ગભરાતો નથી. રાજપુત્રને મનની અંદરમાં ચિંતા પણ નથી. ચિંતા એક જ છે કે પિતાજીને નિશ્ચિંત કેવી રીતે બનાવવું, આ ચોરને પકડી અને આખા નગરની સુરક્ષા કેવી રીતે કરું. 6 દિવસ તો પૂરા થઈ ગયા રજરપાટની અંદરમાં શોધખોળ કરવાની અંદરમાં. પણ આ ચોર એટલો અઠંગ નીકળ્યો, ચોર એટલો ભારે નીકળ્યો કે જાણે કે રાજપુત્રને જાણે ચેલેન્જ ફેંકતો હોય ને એની જેમ ચોરી કરવાનો વ્યાપ વધારી નાખ્યો. ઉલટાનું લખીને જાય, રાજપુત્ર આવતો શોધવા માટે નીકળ્યા છો ને, મને શોધવા માટે, શોધી બતાવો. હું ચોરી કરીને જઉં છું અને ચિઠ્ઠી મૂકીને જઉં છું, આવજો મારી પાસે ચોરી કરવા માટે. આવું ખુલ્લું અભિયાન, આવું ખુલ્લું યુદ્ધ ચોરે જાહેર કરી દીધેલું હતું. રાજપુત્ર શોધવા નીકળ્યો છે એ સમાચાર તો એને મળી ગયેલા હતા. હવે રાજપુત્ર માટે ઓર વધારે ચેલેન્જ ઊભી થઈ. દિવસ બાકી બચ્યો છે માત્ર એક જ, ઓનલી 1 દિવસ. 24 કલાકની અંદરમાં જે કરવાનું છે બધું કરવાનું છે. 7 દિવસમાં જે ન થયું એ 8મા દિવસની રાત્રિની અંદરમાં, 6 દિવસમાં જે ન થયું એ 7મા દિવસની રાત્રિએ કરી બતાવવાનું છે. કુંવર વિચારે છે કે શું રસ્તો અજમાવો. જે જગ્યા હોવી જોઈએ, જ્યાંથી ચોરો મળી શકે, જ્યાંથી ગુનેગાર અપરાધીઓ મળી શકે, એ બધી જગ્યાની અંદરમાં ગયો. એક વસ્તાને, એક ચીજોને, એક રસ્તાને, બધી જ વસ્તુને ઉપર નીચે કરી, ઇંચે ઇંચ જગ્યાની અંદરમાં તપાસ કરી. ચોર પકડાયો નથી. નગર ટેન્શનમાં છે. રાજા ટેન્શનમાં નથી, પણ રાજાને એમ થાય કે રાજપુત્ર સફળ બનશે કે નહીં બને. રાણી પણ ટેન્શનની અંદરમાં છે. આખું નગર ઊંચી આંખે જીવી રહેલું છે. એમાં કુંવરને અચાનક અંદરમાંથી એક સ્ટ્રાઇક થઈ, અંદરમાંથી એક સ્પાર્ક થયો કે ચલો એક કામ કરું, વૈતાલની સાધના કરું. અને જૂના જમાનાની અંદરમાં છે ને આવા જીન અને વૈતાલ બહુ સહજ સિદ્ધ થતા હતા. આજે પણ એમ કહેવાય છે કે માંડવગઢ જે એમપીની અંદરમાં આપણું તીર્થ છે, માંડવગઢ તીર્થ, પેથરસા મહામંદિરનું જે નગર, એના જંગલોની અંદરમાં સૌથી વધુ જીન આજે પણ છે. સાવ સામાન્ય કક્ષાના વેંતર દેવતાઓ, જેને જીન કહી શકાય. એ લોકોને થોડી ઘણી આહુતિ આપો, થોડી ઘણી ભેટ ચડાવો, એની ઈચ્છિત વસ્તુઓને ધરાવી દો, એટલે જીન તમને સિદ્ધ થઈ જાય અને એની શક્તિ મુજબનું કાર્ય તમારી પાસે એ કરાવે. એટલે તમારો પ્રભાવ વધે. તમે એને ભવિષ્ય થોડું ઘણું બતાવી આપો. એ લોકોનું બહુ સામાન્ય મામૂલી વિભંગ જ્ઞાન હોય અને એના દ્વારા એ લોકો સવાલનો જવાબ આપણને આપે, આપણે દુનિયાને આપીએ. એ લોકોને એમ લાગે કે કેટલા મોટા ભવિષ્ય વેતા આ મહાત્મા રહેલા છે કે આ વ્યક્તિ રહેલો છે. તો રાજપુત્રને મન થયું કે ચલો વેતાલની સાધના કરો અને એક જ રાતમાં વેતાલ સિદ્ધ થઈ જાય. સાત્વિક શક્તિઓને સિદ્ધ કરવામાં મહિનાના મહિનાઓ જોઈએ, દિવસોના દિવસો જોઈએ. આવી તામસિક કે આવી આસુરી શક્તિઓને સિદ્ધ કરવા માટે એક જ રાત કાપી રહી છે. અને રાજપુત્ર જંગલમાં ગયો. ઘનઘોર જંગલ, જ્યાં દિવસે પણ અંધારું હોય, ત્યાં રાતના તો કેટલું અંધારું હોય. અને ઘનઘોર જંગલની અંદરમાં નિર્ભીક બનીને રાજપુત્ર પહોંચી ગયો. અને રાજપુત્રએ પહોંચી અને જંગલની અંદરમાં એવી ઘોષણા કરી કે આ જંગલમાં જે પણ વ્યંતર દેવતાઓ, જે પણ વેતાલ દેવતા છે,
જે કોઈ પણ વેતાલ દેવતા છે, આવો, હું તમને ભેટ આપવા માટે આવ્યો છું. તમે માગો એ વસ્તુ આપવા તૈયાર છું. તમારે કયો ભોગ જોઈએ, તમારે શું ભોજન જોઈએ, તમારું શું ઈષ્ટ છે, આવો, હું તમને સિદ્ધ કરવા માટે આવ્યો છું. અને આવું ખુલ્લી પ્રતિજ્ઞા રાતના ઘનઘોર જંગલની અંદરમાં જૂના સમયના રાજકુમારોને કેવી ટ્રેનિંગ આપવામાં આવતી હશે. આપણે તો રૂમના અંધારાની અંદરમાં પણ ડરી જઈએ. બાથરૂમ અને સંડાસ જવું હોય તો પણ અંધારું નથી પૂછાતું. તો આ રાજકુમાર ઘનઘોર જંગલના અંધારા ભાગની અંદરમાં જઈ અને ખુલ્લે આમ ચેલેન્જ કરે છે, ઓફર કરે છે કે હે વેંતર દેવતાઓ, હે વન દેવતાઓ, હે વેતાલ દેવતાઓ, આપ જે કોઈ પણ આ જંગલમાં હાજર હો, આવો મારી સામે સિદ્ધ થાવ અને હું તમારી બધી જ ઈચ્છા પરિપૂર્ણ કરીશ. તમે જે માગશો એ તમને બલિદાન આપવા માટે તૈયાર છું. તમે જે પણ મને તૈયાર થાઓ એ કરો. મારે તમારું કામ છે, મારે તમને સિદ્ધ કરવા છે. એક વિશિષ્ટ પ્રયોજન માટે હું તમારી પાસે આવ્યો છું. સાત્વિક પુરુષ, નિર્ભીક પુરુષ, વીર પુરુષ, પરાક્રમી પુરુષની આ વાણી સાંભળે એટલે કોઈ પણ દેવી દેવતા પ્રગટ થયા વગર રહે જ નહીં. આજે પણ હોય છે. તમને કદાચ ખબર હશે કે નવો વિવાહ કરીને જે પણ મહાત્માઓ આવે તો સાંજના પ્રતિકોણમાં એ દિવસે ભવન દેવતાની સ્તુતિ કરવામાં આવે છે કે આ મકાનના જે દેવી દેવતા છે, આ મકાનના જે અધિષ્ઠાયક છે, એની સ્તુતિ એટલા માટે કરવાની કે ભવનના અધિષ્ઠાયક દેવ આપણું સહાય કરે, આપણી રક્ષા કરે, આપણી સુરક્ષા કરે. કે જીસે ખિત્તે સાહુ, જેમની નિષ્ઠાની અંદરમાં અમારે ચરણ જ્ઞાન ધ્યાનની આરાધના કરવાની છે, તો એ આરાધના અમારી નિર્ભીક પરિપૂર્ણ થાય એટલા માટે એ ભવન દેવતાની સ્તુતિ કરવામાં આવે છે. તો દરેક મકાનના, દરેક ખાલી જગ્યાના, દરેક વટવૃક્ષના જેમ ક્ષેત્રપાલ હોય એમ એવી રીતે કોઈ વેંતર દેવતા હોય, એવી રીતે કોઈ અધિષ્ઠાયક દેવી દેવતા હોય. અને રાજપુત્ર પહોંચી ગયો જંગલની અંદરમાં અને ખુલ્લે આમ જાહેરની અંદરમાં ઘોષણા કરી, જે પણ દેવી દેવતા હોય આવો, પ્રકટ થાવ, મારે તમને સિદ્ધ કરવા છે. તમે જે માગો એ આપવા તૈયાર છો. બોલો તમારી શું ઈચ્છા છે? તમારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરવા તૈયાર છું. અને એ સમયની અંદરમાં એક વેતાલ દેવતા આવ્યો, અટ્ટહાસ્ય કર્યું. પહેલાં તો ડરાવવાની કોશિશ કરી. હવે આ બધું છે ને આપણે સાંભળી લેવું સહેલું છે. એક ઘનઘોર જંગલ, અઘોર જંગલ, એનું અંધકાર જ ડરાવણો હોય. એની અંદરમાં આવો એક વેતાલ આવે અને અટ્ટહાસ કરે. એના અટ્ટહાસથી ભલભલાની ધડકણો બંધ થઈ જાય, ભલભલાના છાતીના પાટિયા બેસી જાય. અને એટલી ભયંકર અટ્ટહાસ કર્યું અને કીધું, બોલ શું જોઈએ તારે? તું મને શું આપવા તૈયાર છે? બોલ, હું તારું માંસ માગવા માટે આવ્યો છું, તારું લોહી માગવા માટે આવ્યો છું, તારું બલિદાન માગવા માટે આવ્યો છું. હું તારી પાસે બધું જ માગવા માટે આવ્યો છું. બોલ, તું મને શું આપી શકીશ? અને એ વ્યક્તિ વેંતરે રાજપુત્ર વેતાલ દેવતાને કહે છે, હે રાક્ષસ, પિશાચ, ભૂત, વેંતર, આપ જે પણ હો, આપને આમંત્રણ આપું છું. હું મારું માંસ તમને આપવા તૈયાર છું. તમારી પાસે એનું જે પણ મૂલ્ય હોય, તમારી પાસે આનું જે પણ કાંઈ મૂલ્ય હોય માગી લો, હું આપી દેવા તૈયાર છું. અને એ વ્યક્તિએ વેંતર દેવતાએ, વેતાલ દેવતાએ 3 વખત અટ્ટહાસ કરીને વચન માંગ્યું. આપશે? અરે માગો એ આપવા તૈયાર છું. મારું વચન છે ને, ક્ષત્રિય પુત્રનું વચન છે. ચલ, અમારે તારું માંસ જોઈએ છે, માંસ આપ. તૈયારી રાખવી પડે એ સમયમાં. સીધી એને કટારી કાઢી અને ખચાત કરતું જાંઘની અંદરમાં છરી મારી અને ફરફરતું લોહી નીચે વહેવા માંડ્યું. પીડાનો કોઈ પાર નથી, વેદનાનો કોઈ પાર નથી. પણ વેતાલ એમ સિદ્ધ ન થઈ જાય. કોઈ પણ સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય તો ભોગ આપવો પડે, બલિદાન આપવું પડે, સહન કરવું પડે. ઘેર બેઠા બેઠા સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એવી સિદ્ધિ જીવનમાં ક્યારેય પણ ન મળે. અને સીધું જ માંસ કાપીને હાથમાં ધરી લો, લઈ જાઓ, આ મારું માંસ, કરો, ગ્રહણ કરો, મારા માંસને સ્વીકારી લો. બોલો, હજી પણ તમારે શું જોઈએ છે? હવે એ વ્યક્તિએ વેંતર દેવતાએ, વેતાલ દેવતાએ એમ કીધું કે આટલું માંસ નહીં ચાલે, હજી પણ વધુ માંસ મારે જોઈએ. બોલો ને, કેટલું માંસ આપું છું? મારા શરીરનું બધું માંસ આપી દેવા તૈયાર છું. બીજી જાંઘની અંદરમાં તલવાર કૂપાવી દીધી, છરી કૂપાવી દીધી, મોટો ચામડી સાથેનો ટુકડો કાપી અને નીચે લોહી નીકળે છે, લોહી પડે છે. જાંઘની અંદરમાં ભયંકર કક્ષાની પીડા છે. શરીરમાં ખાલી એક નાનકડી ડૉક્ટરની સોય વાગે છે ને, અને આપણે હું હા કરવા માટે મારીએ છીએ. એક નાનકડી એક ખીલ્લી પગમાં ચૂવી જાય તો આપણે હું માં અને હું બાપ કરનારા પોતાના હાથે પોતાનું માંસ કાપી અને જ્યારે રજૂ કરે છે, લો સ્વીકારો, ત્યારે એમ કહે છે કે ભાઈ, અમે તારા આ સુગંધી અને સ્વાદિષ્ટ માંસથી ખુશ તો થયા છીએ, પણ આવું કાચું ન જોઈએ. અગ્નિમાં પકાવીને આપ. આવું કાચું માંસ અમે કેવી રીતે ખાવાના હતા? આને અગ્નિની અંદરમાં પકાવો.
અચ્છા એમ છે, તમારે અગ્નિમાં પકાવવું છે ને, ચલો આવો. અને એ સ્મશાનની અંદરમાં ચિતા જલતી હતી. કોઈ માણસ મરી ગયો હશે, એની ચિતા જલાવેલી હતી. એક કલ્પના તો કરો, સ્મશાન, રાતનું ભયંકર અંધારું, અઘોર જંગલ, નિસ્તબ્ધ વાતાવરણ, એની અંદરમાં અટ્ટહાસ કરતો વેતાલ અને પોતાના શરીરથી પોતાનું માંસ કાપ્યું છે, ધડ ધડ કરતું શરીરમાંથી લોહી વહેતું જાય છે. એમાં ચિતાની પાસે જાય છે, વળી પાછું નવું માંસ કાપે છે. માંસ કાપી અને પોતાના હાથ ઉપર રાખીને પોતાનો હાથ અગ્નિમાં તપાવે છે અને વેતાલને કહે છે કે લો, આ પાકેલું માંસ ખાઓ, આરોગો, મને સિદ્ધ થાવ. વેતાલને એ પોતાનું માંસ સમર્પિત કર્યું. એક તો ભયંકર પીડા છે ઘા મારવાની, એમાં વળી પાછા અગ્નિની અંદરમાં હાથ રાખીને જ્યારે માંસને પકાવ્યું છે એની પણ ભયંકર પીડા છે. વિચારી લેજો કેટલો મજબૂત હશે, કેટલી ગજવેલની છાતી હશે અને શું એની શક્તિ અને તાકાત હશે કે આવી રીતે ભોગ આપી શકે એમ છે. અને એ સમયની અંદરમાં વેતાલ પ્રગટ થયો. વેતાલ સસ્મિત સામે આવ્યો અને વેતાલ આ ભોજનને ગ્રહણ કરે છે એની પહેલા વચલા સમયની અંદરમાં આ કથા જ્યારે ચાલુ હતી ને, પરમાત્મા મહાવીર આખી આ કથા બતાવે છે. એ કથા હું તમને બતાવું છું. ગૌતમ સ્વામીએ સવાલ પૂછ્યો અને એના જવાબની અંદરમાં આ કથા બતાવી છે. એ સમયની અંદરમાં ગૌતમ સ્વામીજીએ પરમાત્માને વચમાં એક સવાલ પૂછ્યો કે પ્રભુ, 1 મિનિટ, આપે એમ કીધું ને કે વેતાલોએ માંસ ખાધું, એનું માંસ સ્વીકાર્યું, માંસ આરોગ્યું, તો પરમાત્મા મારે પૂછવું છે, શું હકીકતમાં પિશાચ, રાક્ષસ, ભૂત, આ બધા દેવયોનીવાળા માંસનો આહાર કરે ખરા? એ માંસાહારી હોય, એ માંસનો ખોરાક ખાઈ શકે? આટલું શરીરનું વિભત્સ માંસ ખાઈ શકે? કાપાલિકની જેમ એ લોકો માંસનું ભોજન કરી શકે પ્રભુ? અને એ વખતે પરમાત્મા કહે છે કે ગૌતમ, દેવતાઓ ભોજનની અંદરમાં માંસ ગ્રહણ ન કરે. અશુચિ પદાર્થો કેવી રીતે ખાય? આ મીઠાઈ ખાય, ફરસાણ ખાય, પકવાન ખાય કે આવા ગંદા માંસ ખાય શરીરમાંના? તો પ્રભુ આપે કીધું કે પછી જો આહાર ન કરતા હોય તો પછી આપે એમ કીધું કે એ લોકોએ મહામાંસને સ્વીકાર્યું, મહામાંસ ખાધું, તો આવું આપે કેવી રીતે કીધું પ્રભુ? અમારે જાણવું છે. કેટલો અદ્ભુત સવાલ ગૌતમ સ્વામીજી પરમાત્માને પૂછે છે. એનો મતલબ એ થયો કે દેવી દેવતાઓના મંદિરની અંદરમાં જે માંસની બીજબાનીઓ અપાય છે, જે બોકડાઓના વધ થાય, બકરીઓનો વધ થાય, એવા કેટલાય તહેવારો છે અજ્ઞાની લોકોના કે બકરીઓ ખતમ કરવાની અંદરમાં આવે, બોકડા મારવાની અંદરમાં આવે, કેટલી જાતના મરઘાઓના બલિદાન આપવાની અંદરમાં આવે છે. શું દેવી દેવતા ખાતા હશે? શું દેવી દેવતા વાપરે? આ ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછ્યો છે. અંધ પ્રથા ચાલે છે. કોઈ દેવતા દારૂ પી ગયા, કોઈ દેવતા દૂધ પી ગયા, કોઈ સિગરેટ પીતા હોય છે, કોઈને વળી બીજે ભોજનો ભાવતા હોય છે. તો પરમાત્મા કહે છે દેવતાઓ માંસનું ભોજન ગ્રહણ ન કરે. તો પ્રભુ આપે કીધું કેવી રીતે? તો પરમાત્મા કહે છે કે આ વ્યંતરો છે ને બાલક જેવા સ્વભાવથી ક્રીડાપ્રિય હોય. આ ભવની અંદરમાં કુતૂહલવાળા હોય, કુતૂહલ અધૂરું રહી ગયું હોય, એ લોકો મરીને આવનારા ભવની અંદરમાં વ્યંતર બને અને એ લોકો પુરુષોની સાથે આવી ખાલી રમત રમતા હોય છે. માંસ ખાલી હવામાં ગાયબ કરી લે. એટલે એમ થાય કે માંસ દેવતાઓ ખાઈ ગયા, દેવતાઓએ જમી લીધું. એટલે જેટલી પણ અનાર્ય પ્રથાઓ છે, અંધ પ્રથાઓ છે, આ બલિની પ્રથા છે. જૂના કાળમાં આવી બલિઓ અપાતી હતી. બોકડાનો વધ અપાય, બકરીઓનો વધ થાય, કુકડાઓનો વધ થાય, પછી લક્ષણ બનતા પુરુષોનો વધ થાય, પોતાના ઈષ્ટ દેવી દેવતાને સિદ્ધ કરવા માટે. આવું છે જ નહીં, આવું ક્યારે પણ નથી બનતું. દેવી દેવતા ક્યારે માંસાહાર ન કરે, દેવી દેવતા ક્યારે માંસ ન ખાય, દેવી દેવતા ક્યારે માંસાહારનું ભોજન ન કરે. એ લોકો માત્ર ને માત્ર કુતૂહલ પ્રિય છે. એને કુતૂહલ ગમે, એને આવી બધી પીડા કરવી બહુ ગમે, કેટલીક વ્યક્તિઓને પીડા કરવી એને વધારે ગમે. બસ એના માટે આ નાટક કરે અને માંસ અદૃશ્ય બનાવી નાખે. પણ રાજપુત્ર તો હિંમતવાન હતો. બોલો સાહેબ, હજી વધારે આપું? ભાવ્યું, મારું માંસ ભાવ્યું ને, હજી વધારે આપું, હજી બીજું તમને કાપી આપું. બોલો, 2 બાજુની સાથર કાપી નાખી છે. હવે પોતાના જાંગ અને બીજા ભાગને કાપવા તૈયાર થયો છે. બોલો, મારે તમને પ્રગટ કરવા છે, પસંદ કરવા છે, મારે તમને સિદ્ધ કરવા છે. બોલો, શું આપું? અને એ સમયની અંદરમાં વેતાલ વળી પાછી પરીક્ષા કરે છે કે ભાઈ આ તારું માંસ છે ને સારું છે, લોહીથી યુક્ત છે, તે પકાવીને તો આપ્યું, પણ હાડકા વગરનું માંસ અમને ન ભાવે, એક હાડકું પણ અમારે જોઈએ. હવે વિચારી લેજો કેટલી આટલી કઠિન પરીક્ષા છે. હવે માંસ કાપવું અલગ છે અને શરીરના હાડકાને તોડીને આપવું અલગ છે. કેવી રીતે ચાલશે? કેવી રીતે ઊભો રહી શકશે? એક નાનકડું
માત્ર હેર ક્રેક કહેવાય ને, માથાના વાળ જેટલી ક્રેક થયેલી હોય તો પણ આપણે ઊંચા નીચા થતા હોઈએ, પગ માંડી નથી શકાતો હોય, તો એવા સમયની અંદરમાં આ દેવતા એમ કહેતા હોય છે કે અમને હાડકા સાથેનું માંસ જોઈએ. અને રાજપુત્ર તૈયાર થઈ ગયો વજ્રગુપ્ત. અને એમ છે ને, બોલો ને, સીધું જ પોતાના પગના હાડકાને તોડ્યું, 2 ટુકડા કરી નાખ્યા, પગને કાપી નાખ્યો, એની સાથેનું રહેલું માંસ એના હાથની અંદરમાં ધરી નાખ્યું. લો સાહેબ, આરો વેદનાનો પાર નથી. વિચારી લેજો, જાતે હાડકું તોડવું, શરીરનું એક નાનકડું પણ હેર ક્રેક થયું અને સાવ નાનકડી હેર લાઈન ક્રેક, તો પણ માણસ સહન નથી કરી શકતો. તો આ હાડકાના તોડીને પગના નરાને તોડી નાખ્યો અને એની સામે જ્યારે ધરી દીધો છે, અને એ વખતે આટલું એનું સાહસ, આટલી એની કુમારી, આટલી એની ભયંકર તકલીફને પણ અવગણવાની એની જે કુમારી, આ જોયા પછી દેવતાઓ હજી પણ એની વધુ પરીક્ષા લેવા તૈયાર. આ એટલા માટે બતાવું છું કે આપણે પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જાપ કરવો છે. ઘણા આવે, સાહેબ આપણે જાપ આપ્યો પણ કંઈ ફરક નથી પડતો. શું એના માટે બલિદાન શું આપ્યું, એના માટે ભોગ શું આપ્યો, શું સહન કર્યું એના માટે, એ તો આપણે વિચારો. સહન કશું નથી કરવું અને પછી એમ કહીએ કે મને સિદ્ધિ જીવનમાં કેમ નથી મળતી. મારે ભાઈઓ, જીવનમાં સિદ્ધિ એમ કેવી રીતે મળી જાય? આ ચંદ્રગુપ્તને જો, આ વજ્રગુપ્તને કેટલી ઘોર પરીક્ષા લેવામાં આવે છે. હજી બેતર કે છે, માંસ આપ્યું, પછી પકાવીને આપ્યું, હાડકા સાથેનું માંસ આપ્યું, હજી એમ કે છે આ નહીં, હજી મને તારું ગરમ ગરમ લોહી પીવડાવું. અચ્છા, એમ છે. સીધી જ પેટની અંદરમાં કટારી મારી અને નીચે હાથ ધરી લીધો, ખોબો ધરી લીધો અને ખોબા ભરી ભરીને કે લો પીવો, લો પીવો. અને દેવતાઓ બધું લોહી અદૃશ્ય કરી નાખે. હવે શરીરમાંથી માંસ જાય, શરીરમાંથી હાડકાના ટુકડા થઈ જાય, શરીરમાંથી આ રીતે લોહી નીકળી જાય. કોણ ટકી શકે? પણ ઈચ્છા શક્તિ છે. ક્ષત્રિય પુત્રોની આવી તાકાત હોય અને રિયલી એને આ રીતે લોહી પીવડાવ્યું છે. આ પીધા પછી મનુષ્યની ચરબી, લોહી, આ બધું જ પીધા પછી હજી દેવતા એમ કહે છે કે એક કામ કર, તારું મસ્તક છે ને એ અમને આપી દે, બસ તારું મસ્તક અમારે ખાવું છે. હવે શું બાકી બચ્યું? તારા હાથમાં જે તલવાર છે, તું તારી જાતે તારા મસ્તકને કાપીને મને આપ, પછી હું તને સિદ્ધ હોઉં, સહાય કરું. તો એ વખતે રાજકુમાર વિચાર ન કરી શકે, પછી તો મારે જીવવાનું જ ક્યાં છે, પછી તો મરી જવાનું, પછી વેતાળ સિદ્ધ થાય કે ન થાય, એ બધો વિચાર નથી કરવાનો. જે વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે ને, એને આગળ પાછળના બહુ લાંબા બુદ્ધિના વિચારો નહીં કરવાના. જે બીડું ઉપાડ્યું છે, જે દેવતા કહે છે એ કરી લેવાનું. અચ્છા, એમ છે, મસ્તક જોઈએ છે ને, તમારી મસ્તક પૂજા કરો લો. એટલે ડાબા હાથે પોતાના મસ્તકના વારની જટા પકડી, લાંબા લાંબા ઘૂંઘરાળા વાળ આખા બધા એક કર્યા અને આખી ચોટલીની અંદરમાં, મુઠ્ઠીની અંદરમાં વારને પકડ્યા અને તલવાર જોશથી હવાની અંદરમાં ઉગામે છે. અને જન્મ કરતા જ્યારે તલવાર આમ ભીંજવાની તૈયારી કરે છે, મારવા તૈયાર છે, ગળાથી ખાલી 4 આંગળ દૂર તલવાર છે. એ વ્યંતર દેવતાએ વજ્રગુપ્તનો હાથ પકડ્યો. દોસ્ત, તારા સાહસને ધન્યવાદ. દોસ્ત, તારી હિંમતને ધન્યવાદ. વીર પુરુષ, તારી વીરતાને ધન્યવાદ. હે પરાક્રમી પુરુષ, તારા પરાક્રમને લાખ લાખ ધન્યવાદ. તારી હિંમત, તારું જજ્બા, તારી કુમારી, તારું કૌવત, વાહ દોસ્ત, ધન્ય છે તારા માતા પિતાને. અમે તારી પરીક્ષા કરતા હતા, તું જાન લેવા કષ્ટમાં પણ આટલો બધો હિંમતવાન રહી શક્યો છે. બોલ, તારી શું ઈચ્છા છે? અમે તને સિદ્ધ છીએ, હું તને સિદ્ધિ કરી સહાય કરીશ. બોલ, તારી શું ઈચ્છા છે? તારા અનન્ય સદૃશ વીર સત્વથી સંતુષ્ટ થયો છું. તારે જે વરદાન જોયું હોય અમને કે, હમણાં ને હમણાં હું તને આપી દઈશ. તારા જેવા વીર પુરુષો આ ધરતી ઉપર ક્યાં હોય છે? આ તારી કુમારી, આ તારું સત્વ, આ તારું તેજ. અને વેતાલે બધી જ છૂટ આપી કે તું ખાલી ઈશારો કર, એ કામ કરી લેવા તૈયાર છું. હવે રાજપુત્ર શું કહે છે, વેતાલ શું કરે છે અને કેવી રીતે આ કથા આગળ વધે છે, અતિ રસપ્રદ આ કથા છે. કુમારી, જનૂન, હિંમત, દીકરાઓને આ કથા બતાવો કે બેટા સાંભળો, આ કથા કહેવાય. અત્યારે વેકેશનનો સમય હશે, બધા જ નાની હાઉસની અંદરમાં ભાણિયાઓ અને ભત્રીજાઓ જમા થયા હશે, અથવા તો ઘરની અંદરમાં દીકરા દીકરીઓ સાવ નવરા બેઠા હશે, મોબાઈલ, લેપટોપ, ક્રિકેટ આ બધાની અંદરમાં સમય વ્યસ્ત કરતા હશે. એ લોકોને આ કથા બતાવો કે બેટા આવી પણ એક જિંદગી છે, આવા પણ કુમારી નંદી કથાઓ છે કે રાજકુંવર જંગલની અંદરમાં એકલો છે, અટૂલો છે, છતાં પણ એનું જનૂન અને એનું સાહસ છે. બેટા જિંદગી આને કહી શકાય. બસ એ કહેતા રહેજો. આ કથાની વાત આપણે આવતીકાલે વિચારીશું.
એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાદના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.